હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાલકની ભાજીનું એકદમ નવી જ રીતે શાક બનાવીશું। જે પાલક ખાવાનું પસંદ નહીં કરતા હોય એ પણ ખાવા લાગશે જો તમે પાલકની ભાજીનું શાક આ રીતે બનાવી લેશો તો। રોટલા, રોટલી, પરાઠા કે પછી ભાખરી સાથે આ શાકને સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવી જ રીતે પાલકનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું। તો મેં અહીંયા ટોટલ 1 કિલો જેટલી પાલક લીધી છે। તો વજનમાં 1 કિલો અને જોડી જોઈએ તો આપણે 3 જોડી પાલક લીધી છે। પાલકને આપણે ઝીણી ઝીણી સમારી લીધી છે। હવે આપણે તેને ધોઈ લઈશું અને પાલકના શાક માટે અહીંયા મેં મોટું એક પેન લઈ લીધું છે। એમાં 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે રાઈ એડ કરીશું। રાઈને સરસ મજાની ફૂટવા દેવાની છે। એમાં આપણે જીરું એડ કરીશું અને મેં ટોટલ અહીંયા 3 મોટી સાઇઝની ડુંગળીને સમારી લીધી છે નાના ટુકડામાં। તો એ એડ કરી અને ડુંગળી આપણે સાતડી લેવાની છે। તો ડુંગળીનો હલકો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતડીશું। ઘણા લોકો પાલકના શાકમાં ડુંગળીની ગ્રેવી કરી દેતા હોય છે, પણ આ રીતે ઝીણી સમારી અને ડુંગળી તમે એડ કરશો આ રીતે સાતડીને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા મેં 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી છે। આદુ લસણ બંને મિક્સ કરી, તો લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી પાલકનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે। અહીંયા મેં 2 મોટી સાઇઝના ટામેટાને સરસ મજાના ટુકડામાં કટ કરી લીધા છે અને આપણે ટામેટા એડ કરતાની સાથે જ મીઠું એડ કરી દઈશું જેથી આપણા ટામેટા સરસ રીતે જલ્દીથી કૂક થઈ જાય। તો અહીંયા આપણે ટામેટા ડુંગળીને સરસ મિક્સ કરી લીધા છે। હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈશું। તો મસાલામાં સૌથી પહેલાં આપણે હળદર પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું। લાલ મરચું તમારે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। સાથે આપણે મીઠું તો ઓલરેડી એડ કર્યું છે અને પાલકમાં ખારાશનું પ્રમાણ વધારે હોય છે એટલે મીઠું આપણે ટેસ્ટ કરી અને પછી જ એડ કરવાનું। તો અહીં આપણે મસાલા સરસ રીતે મિક્સ કરી લીધા છે। મસાલા આપણા સરસ રીતે શાકભાજી સાથે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થોડીક વાર થવા દેવાના છે। થોડીક જ વારમાં સરસ મજાની ગ્રેવી આપણી ચડી ગઈ છે। એમાં આપણે ધોઈને રાખેલી પાલક બધી જ એડ કરી દેવાની છે। તો અત્યારે તમને પાલકની ક્વોન્ટિટી વધારે લાગતી હશે, પણ જેમ જેમ ભાજી કૂક થતી જશે તેમ તેમ તેનું પ્રમાણ ઓછું થઈ જશે। તો અત્યારે આપણે પાલક થોડી ઝાઝી લાગે છે એટલે આપણે તેને થોડીક વાર કૂક કરી લઈશું। હાઈ ફ્લેમ પર જ કૂક કરીશું જેથી પાણીનો ભાગ હશે તે બધો જ બળી જશે, કેમ કે ભાજીમાં પાણી વધારે હોય છે અને ભાજી જ્યારે કૂક કરતા હોય ત્યારે પાણી છૂટે છે તેમાંથી, એટલે આપણે ઉપરથી બિલકુલ પાણી એડ નથી કરવાનું। હવે આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં બધી જ ભાજી આ રીતે સમાઈ ગઈ છે અને અડધી એવી કૂક થઈ ગઈ છે। હજી આપણે આને કૂક કરવાની છે, પણ એ પણ આપણે ઢાંકણ ઢાંકીને કરીશું। તો હવે આપણે આ ભાજી પર ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ગેસ પર તેને 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈશું। તો મેં અહીંયા ટોટલ 7 થી 8 મિનિટ જેવું આ શાકને થવા દીધું હતું અને તમે જોઈ શકો છો કે શાકમાંથી સરસ મજાનું તેલ છૂટી ગયું છે અને ભાજી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે આ શાકને ગરમા ગરમ સર્વ કરીશું। ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે। જો હજી પણ તમારે આમાંથી પાણીનો ભાગ બાળી દેવો હોય તો તમે અહીંયા થોડીક વાર ગેસ ચાલુ રાખશો તો એકદમ ભાજી ડ્રાય થઈ જશે। તો હવે આપણે આ શાકને રોટલી, પરાઠા, રોટલો કે પછી ભાખરી સાથે સર્વ કરીશું। તો પાલક પનીરના શાકને પણ ટક્કર મારી દેશે જો તમે પાલકનું આ રીતે શાક બનાવી લીધું તો। બાળકોથી લઈ મોટા બધાને આ શાક બહુ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, તમે આ શાક ટ્રાય નથી કર્યું તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો। તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાજુમાં રહેલા બેલ આઇકોન પર દબાવવાનું ના ભૂલતા જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। તો ફરીથી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।